ગુજરાતના ચર્ચિત લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં છે. ગુજરાત પોલીસે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદને લઈને ગીર સોમનાથ એસપીએ જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે દેવાયત ખવડ સહિતના શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાણંદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. આ ઘટના બાદ તેમણે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી 2 કાર, 1 ફોર્ચ્યુનર અને ક્રેટા ગીર સોમનાથમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ધ્રુવરાજસિંહ અને તેના 2 મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12 થી 15 શખ્સો પાઇપ ટોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેણે ઢોરમાર પણ માર્યો હતો. ગઈ તારીખ 12 ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી. ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથડ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા 12 થી 15 સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી. આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી 7 અલગ અલગ ટીમો, જેમાં એલસીબીની 2 ટીમ, એસઓજીની 2 ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની 3 ટીમ, 7 અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા. કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા. એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી. ત્યારબાદ અમે એમના પોતપોતાના જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી, અગાઉના ગુનાઓમાં સામેલ હોય, એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય, એમના સીડીઆર એનાલિસિસ, એના આધારે લિસ્ટ બનાવીને જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી. એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ, નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી. જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે. એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી. ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી. મુખ્ય કારણ જે છે એ સનાથડ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી. ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા. એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરાયું છે.